નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિની 5 મોટી ભવિષ્યવાણી, 5 મોટી આગાહી. મિત્રો, કઈ આગાહી? તો આપણે જાણીશું કે જાન્યુઆરીથી લઈને 2 મહિના સુધી કુંભ રાશિવાળા સાથે શું થશે. જેની રાશિ કુંભ છે તેની સાથે શું શું ઘટિત થવાનું છે, શું શું આગળ થવાનું છે. મિત્રો, વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી સૌથી પહેલી નોટિફિકેશન તમને મળે, નવા વિડીયો જોવા મળે. અમે આવા જ વાસ્તુશાસ્ત્રની ટિપ્સ અને રાશિફળના વિડીયો અપલોડ કરતા રહેશે. મિત્રો, અમે તમને ખાસ રીતે જણાવી દઈએ કે જાન્યુઆરી પછી સૂર્ય તેની ચાલમાં થોડોક ફેરફાર કરશે. હા મિત્રો, અને જેના કારણે બહુ મોટી અસર જોવા મળશે. કેની? તો કે 12 રાશિઓ પર શુભ અને અશુભનો પ્રભાવ પડવાનો છે. મિત્રો, આ મહિના પછીના 2 મહિના સુધી કુંભ રાશિમાં શું શું બદલાવ આવશે, શું શું ફેરફાર આવશે, તે આ વિડીયો તેના માટે જ છે. તો ખાસ કરીને જે કુંભ રાશિના છે તે જ વિડીયો લાસ્ટ સુધી જોશે. બાકીની બીજી રાશિ વિશે અમે વાત કરેલી નથી. મિત્રો, 12 રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડવાના છે. મિત્રો, હું તમને કહી દઉં કે જ્યોતિષી ગણતરી મુજબ જોઈએ તો 14 જાન્યુઆરી પછી, ખાસ કરીને 14-15 જાન્યુઆરી પછી ગ્રહોનો રાજા સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને અચાનક મકર રાશિમાં પ્રવેશ કરે છે. મિત્રો, પણ મકર રાશિમાં સૂર્યનું સંક્રમણ આ મહિનાના એન્ડમાં થતું રહેશે અને ખાસ કરીને કુંભ રાશિના લોકો પર તેની બહુ શુભ અસર પડવાની છે, સારી અસર પડવાની છે. મિત્રો, તેના ભાગ્યના તમામ દરવાજા જે બંધ હતા તે હવે ખુલવા જઈ રહ્યા છે. જે જેના નસીબના બંધ તાળાઓ હતા તે ખુલવા જઈ રહ્યા છે. મિત્રો, ખાસ કરીને જોઈએ તો આ મહિનામાં તમે સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થવાની છે. આ મહિના પછી પણ તમને સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થવાની છે. આ જે ભવિષ્યવાણી કહી રહ્યો છું તે આજથી લઈને 2 મહિના સુધી કુંભ રાશિવાળાઓને આ લાગશે જ. મિત્રો, એક રીતે જ્યોતિષ ગણતરી મુજબ વાત કરીએ તો આ મહિનામાં ગ્રહોનો રાજા સૂર્ય એકદમ ધનુ રાશિમાં પરિવર્તિત થઈ જશે, આખો ચેન્જ થઈ જશે અને તે મકર રાશિમાં એવી રીતના ભળી જશે કે તમારા કુંભ રાશિને સારા સમાચાર અને સારી વસ્તુઓ જાણવા મળી શકે છે. મિત્રો, સરખી વાત કરીએ તો આજથી લઈને 2 મહિના સુધી રોજ તમને આ પ્રકારના સંકેતો જોવા મળશે, જે હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. મિત્રો, તમે ખાસ કરીને જ્યારે 20 જાન્યુઆરીએ 8:55 સૂર્ય મકર રાશિમાં સંક્રમણ કરીને પૂરેપૂરું તેમાં સ્થાપિત થઈ જશે. હા મિત્રો, પૂરેપૂરું તેમાં સ્થાપિત થઈ જશે અને ત્યારબાદ આગળ વાત કરીએ તો 22 ફેબ્રુઆરી સુધી કુંભ રાશિમાં સંક્રમણ કરશે. મિત્રો, તમને હું જણાવી દઉં કે મકર રાશિમાં સૂર્યનું સંક્રમણ એટલે કે કુંભ રાશિના લોકો પર બહુ સારી અસર કરવાનું છે, બહુ સારી રીતે આગળ વધવાનું છે. મિત્રો, આ સમયગાળામાં કુંભ રાશિના લોકો માટે ધન, સંપત્તિ, માન, સન્માન, સુખમાં એકદમ વધારો થશે. હા મિત્રો, આ કહેવું જરાય ખોટું નહીં હોય. તેને વેપારીમાં સમૃદ્ધિ મળશે, તેને સરકારી અને ખાનગી નોકરીમાં પ્રમોશન મળી શકે છે અને વિદેશમાં પ્રવેશના ચાન્સીસ બહુ વધી જાય છે. પરંતુ મિત્રો, હું તમને એક વાત કહેવા માંગીશ કે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવા જ તમને વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને હા, ખાસ નીચે કમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ લખવાનું ભૂલશો નહીં, જેથી કરીને
ભગવાન સૂર્યનારાયણ જે કુંભ રાશિવાળા લોકોના જે છે તેને ખાસ કરીને આ કમેન્ટ કરવી જ જોશે. જય સૂર્યનારાયણ તમારે લખશો તો ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદ આપ સૌ પરિવાર પર બન્યા રહેશે અને હું જે આગાહી કહું છું તેને આ થવા મળશે. મિત્રો ચાલો હવે વાત કરીએ 5 મોટી ભવિષ્યવાણી જે કુંભ રાશિની છે. તો પહેલી પ્રસ્થાન કરીએ તો નંબર 1ની વાત કરીએ તો કુંભ રાશિનું પહેલી ભવિષ્યવાણી જોઈએ તો 20 જાન્યુઆરીથી સૂર્ય ભગવાનની ચાલમાં પરિવર્તન થશે. તમારી રાશિ પર ફાયદાકારક સારી અસરો જોવા મળશે, જેના કારણે આ દિવસોમાં તમને ખાસ કરીને નાણાકીય ક્ષેત્રમાં તમને મોટો લાભ મળી શકે છે. હા મિત્રો, સૂર્યદેવની કૃપાથી તમારો સમય બહુ સારો રહેવાનો છે. જે તમારી આર્થિક સ્થિતિ છે તે આ મહિનાના એન્ડ સુધી સુધરવા લાગશે અને તમે પ્રગતિ કરશો. સાથે જ તમને હું જણાવી દઉં કે તમને ધન પ્રાપ્તિના નવા સંકેતો મળવાના છે. કોની કૃપાથી? તો કે સૂર્યદેવની કૃપાથી. સૂર્યદેવની કૃપાથી તમને સરકારી નોકરીમાં જે લોકો સરકારી નોકરી કરે છે તેને આગળ જતા લાભ મળી શકે છે. છેલ્લા આ 2 મહિના સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશવાની સાથે જ કુંભ રાશિ લોકો પર સૂર્ય ભગવાનના આશીર્વાદ બહુ વરસાવવાના છે, જેથી તમે તમારા કાર્યમાં જે પણ મુશ્કેલી અત્યાર સુધી આવતી હતી તેનો સામનો જે કરી રહ્યા હતા તે એકદમ દૂર થઈ જશે. તે સમસ્યાનો અંત આવશે. તમારું કોઈ પણ કામ અટકેલું હશે તે આ મહિનામાં એન્ડમાં તમારું કામ પૂરું થઈ જશે. મિત્રો, આ સમય તમારા ખર્ચ પર ખાસ કરીને મહિનો પૂરો થતાં એક વસ્તુ કહી દો કે તમારે ખર્ચમાં નિયંત્રણ રાખવું જોશે. નહીતર ખર્ચના કારણે તમને આગળના 2 મહિનામાં તમને નુકસાની ભોગવવી પડે છે. તો આ મહિનાના એન્ડમાં તમારે ખર્ચો નથી કરવાનો, અન્યથા અનિયંત્રિત ખર્ચો તમને ભવિષ્યમાં નુકસાન તરફ ધકેલી શકે છે. મિત્રો, આ મહિનાના એન્ડ સુધી. મિત્રો, જાન્યુઆરી પછીના મહિનાની વાત કરીએ તો તમારે વિદેશ જવાનો પણ એક સારો મોકો થઈ શકે છે. વિદેશમાંથી પણ સારો નાણાકીય લાભ મળવાની સંભાવના તમને છે. કોને? કુંભ રાશિવાળા. જો તમે કોઈ વિદેશ કામમાં વ્યસ્ત છો, જે કુંભ રાશિવાળા છે જે વિદેશમાં છે તેની સંભાવના પણ પૂરી છે, તે પણ ત્યાંથી બહાર જઈ શકે છે. તો સંભવ છે કે જાન્યુઆરી પછી તમને સારું પરિણામ મળી જશે. જો તમે ખાસ કરીને નવું ઘર કે નવી ગાડી કે નવી કાર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો મિત્રો જાન્યુઆરી પછી તમે ખરીદી શકો છો, કારણ કે આ તમારા માટે સમય બેસ્ટ રહેશે, સારો રહેશે. મિત્રો, એ તમારે ખૂબ ખ્યાલ રાખવાનો છે. આ સમય તમારા માટે ખૂબ શુભ થવાનો છે. મિત્રો નંબર 2ની તરફ જઈએ તો કુંભ રાશિની બીજી ભવિષ્યવાણી તરફ જોઈએ તો હું કહું કે જે લોકો ખાસ કરીને તેમના પ્રેમ જીવનમાં પ્રોબ્લેમ આવતી હતી, મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, તે જાન્યુઆરી મહિના પછી તેને સારા સમાચાર મળવાની શક્યતા છે. મિત્રો, તેમની સમસ્યાઓ આ દિવસે ભગવાન સ્વયં સૂર્યનારાયણની કૃપાથી હવે જેની લવ લાઈફનો જે પ્રોબ્લેમ હતો તે સોલ્વ થઈ જશે, તે સારો થઈ જશે. ભગવાન સૂર્યનારાયણની કૃપાથી તમને સારા ત્યાંથી પણ સમાચાર મળી શકે છે. જે પ્રેમ જીવનમાં છે, જે પ્રેમ કરી રહ્યા છે, મિત્રો તમારા પ્રેમ જીવનમાં તેજી આવશે અને તમારી સમસ્યાનો અંત આવી જશે. ક્યારે? જાન્યુઆરી પછીના મહિના પૂરા થતા તે જ સમયે કેટલાક લોકોના જીવનમાં નવો પ્રેમ પણ આવી શકે છે. જેટલા કુંભ રાશિમાં છે અને જાન્યુઆરી પછીના જે યોગ બને છે તે પ્રેમ જીવનના બને છે. અને અન્યથા જો આ ન થઈ શકે તો તમને જે કોઈ વ્યક્તિ પ્રેમ કરતું હશે તે તમારી સામે રજૂઆત થશે, તમારી સામે આવી જશે. તો મિત્રો, સૂર્યદેવના આશીર્વાદથી તમને સાચો જીવનસાથી મળી શકે છે આ મહિનો પૂરો થઈ જાય પછી. તો મિત્રો, ખાસ કરીને બોલવામાં ધ્યાન રાખવું અને સભ્યતા રાખવી તો તમને
આ વસ્તુ, આ ભવિષ્યવાણી થશે જ. મેં તો તમને હું જણાવી દઉં કે તમે હાલમાં તમારા પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ તો કરો જ છો. જે કુંભ રાશિના છે, જે કુંવારા છે, તેની વાત થઈ રહી છે. જો હા, તો તમારા પ્રયત્નો ભગવાન સૂર્યનારાયણના કારણે સફળ થશે. હા મિત્રો, આ કેવું જરાય ખોટું નહીં હોય. જો તમે કોઈને પ્રેમ કરો છો અને લગ્ન કરવા ઈચ્છો છો, તો આ મહિનાના એન્ડમાં તમને તમારા જીવનસાથી સાથે સંગાત થશે અને પ્રેમનો પણ સારો સમય રહેશે. લગ્ન કરવાનો પણ સારો સમય છે. આ મહિના પછીના 2 મહિના પછી તમારા માટે ઘણો સારો રહેવાનો જ છે. સાથે તમને હું જણાવી દઉં, આ સમયે તમને લવ મેરેજના ચાન્સ પણ રહેવાના છે. હા મિત્રો, આ જે મહિનો છે તેના લવ મેરેજના ચાન્સ તમને વધી શકે છે. એમ કહેવું જરાય ખોટું નહીં હોય આ સમય, કારણ કે સૂર્ય ભગવાન કુંભ રાશિની કૃપા વરસાવતા જ રહેશે છેલ્લા 3 મહિના. આ મહિના પછીના 2 મહિના છે, જે 3 મહિના, તે કુંભ રાશિ માટે બહુ લકી સાબિત થવાના છે. મિત્રો હજી કહું છું, નીચે કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીનારાયણ જરૂર લખજો, જે કુંભ રાશિના છે અને ભગવાન સૂર્યનારાયણની કૃપા તેને મળે. મિત્રો આગળની વાત કરીએ આપણે તો નંબર 3, કુંભ રાશિની હું ત્રીજી ભવિષ્યવાણી કહેવા જઈ રહ્યો છું, તે ધ્યાનથી સાંભળો. જ્યારે સૂર્ય ભગવાન ધનુ રાશિને છોડીને ખાસ કરીને જાન્યુઆરી પછી મકર રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે આ સમય કુંભ રાશિનો લગ્નનો જીવન અદ્ભુત તો બને જ છે, પણ ખાસ કરીને જે પરિણીત લોકો છે, જે કુંભ રાશિના છે અને પરિણીત છે, પહેલેથી પરિણીત છે, તે લોકો માટે આ સમય સારો રહેવાનો છે મિત્રો. કારણ કે આમાં તમારા જીવન સાથે પ્રેમ વધવાના ચાન્સીસ છે અને તમારો વ્યવહાર સારો રહેવાનો છે, સારો બનવાનો છે. કોની કૃપાથી? તો કે સૂર્ય ભગવાનના આશીર્વાદથી. તમે તમારા જીવન સાથે લગ્ન કરી શકો છો, તે એક સમય છે. અને બીજો, જે પરિણીત સ્ત્રીઓ છે, પરિણીત પુરુષો છે, તેના લગ્ન જે થઈ ગયા છે, તેના સંબંધ ઘાટા બનવા છે. એનો મતલબ એ થાય કે આ મહિના પછી જે તમારા પ્રેમ સંબંધમાં જેટલા ખટાશ હતી, જેટલા પ્રોબ્લેમ હતા, કે દૂર રહેવાના જે વસ્તુ હતી, તે બધું દૂર થઈ જશે સૂર્યનારાયણની કૃપાથી. તમે તમારા પરિવાર સાથે આવતા મહિને પ્રવાસમાં જઈ શકો છો, તેના યોગ સારા બને છે અને પ્રવાસમાં જવાના સમય બહુ સારો બનવાનો છે. તમારા પરિવારની તમામ જરૂરિયાતો પૂરી કરશો. તમે તમારા પરિવાર વચ્ચે પણ પ્રેમનો એક સાગર વહેશે. તમારી વચ્ચે પ્રેમ રહેશે અને તમારા પરસ્પર સંબંધ સુધરશે. જે સંબંધ તમારા પરિવારમાં બગડેલા છે, જે કાકા બાપાના હોય, મામા ફોઈના હોય, તેના સંબંધ જે બગડેલા છે, તે આવતા મહિને તેવા યોગ બને છે કે તમારે તે સંબંધો સુધરવા લાગશે. સાથે જ તમને હું ખાસ કરીને જણાવી દઉં કે આ સમય તમારા માટે ખુશીઓ જ આવવાની છે. ક્યારે? તો કે જાન્યુઆરી મહિનાના 2 મહિના પછી. મિત્રો, જેને સંતાનના જન્મમાં જેને સંતાન નથી થયું કુંભ રાશિનું, તેને સંતાનની પણ ખુશખબરી મળી શકે છે. સાથોસાથ હું તમને ખાસ કરીને જણાવી દઉં કે જાન્યુઆરી પછીનો જે મહિનો છે, તે શુક્ર તમારી રાશિના 7મા ભાવમાં પ્રવેશ કરવાનો છે. હા મિત્રો, તેથી થોડોક સમય પડકારથી ભરેલો રહેશે. તમારો થોડોક થોડા ગુસ્સામાં રહી શકો છો, જે કુંભ રાશિના છે. પણ મિત્રો, પરિણામ તો સારું જ આવવાનું છે. પણ ખાસ કરીને મારું કહેવાનું એ થાય છે, દરેક વિડીયોમાં હું બોલું જ છું, આ વિડીયોમાં હું કહીશ કે તમને કેનું ધ્યાન રાખવાનું છે. આ જાન્યુઆરી પૂરા થઈ ગયા એના 2 મહિના પછી તમારે તણાવ કદી પણ વધારવાનો નથી. તમારે કોઈની સાથે, ખાસ કરીને ફેમિલીના મેમ્બર્સ હોય, તેની સાથે ઝઘડો કરવાનો નથી. બિનજરૂરી ઝઘડો તમને પ્રોબ્લેમમાં નાખી શકે છે. હા, એવો સમય આવશે જ્યારે પરિવાર તમારી સામે હશે, તો તમારે સ્માઇલ કરતા, દાંત કાઢતા રહેવું જોઈએ અને જે સિચ્યુએશન છે તેને હેન્ડલ કરીને સાવચેત પ્રમાણે બોલવું જોઈએ. કારણ કે ત્યારે રિલેશનશિપ વધારે સુધરવાના ચાન્સીસ છે, જે જાન્યુઆરી પૂરું થતા.
તો તમારે કદી પણ કોઈ પણ જગ્યાએ ઝઘડા કજિયો કરવાનો નથી. એની સાવચેતી તમારે રાખવાની છે. એક પોઈન્ટ છે જે કુંભ રાશિને મારે કહેવાનો હતો. મિત્રો તમારે આ સમય દરમિયાન તમે તમારા જીવન સાથે ક્યાંક બહાર પણ જઈ શકો છો, કારણ કે આ એક યોગ છે કે જીવનસાથી સાથે તમારે વધારે ભળવાનું છે, જે તમને એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક આપે છે ભગવાન સૂર્યનારાયણ, અને તમારા સંબંધો વધુ મજબૂત બનશે. મિત્રો હવે આગળની આગાહીની વાત કરું, નંબર 4ની, તો કે કુંભ રાશિવાળાને હું કહી દઉં તેની ચોથી ભવિષ્યવાણી હું તમને કહી દઉં છું. મિત્રો જાન્યુઆરી પૂરું થતાં જ્યારે આગળનો મહિનો ફેબ્રુઆરી, બરાબર, આગળનો ફેબ્રુઆરીનો મહિનો માટે હું તમને એના યોગ છે જે કહેવા જઈ રહ્યો છું. તે લોકો માટે જે નોકરી શોધી રહ્યા છે, જેને નોકરી શોધી રહ્યા છે તેને નોકરી મળી જશે. અને જે લોકો કુંભ રાશિમાં છે, જે પહેલેથી બિઝનેસમાં છે, જે ઘરનો વ્યવસાય ચલાવી રહ્યા છે, તેના માટે પણ ખુશખબરી થવાની છે. તે જેમાં પણ પૈસા નાખશે ધંધામાં કે નોકરીમાં, તેને ડબલ થઈને મળશે. મિત્રો તેમની ઈચ્છા આ સમયે પૂરી થઈ શકે છે. જે તેનું સપનું બિઝનેસ છે, બિઝનેસમાં આગળ વધવાનું છે, બિઝનેસમાં કમાવાનું છે, તેનું સપનું પૂરું થઈ શકે છે આ મહિના પછી. મિત્રો ખાસ કરીને સૂર્યદેવની કૃપાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. અને જે લોકો આ સમયે ખાસ કરીને નોકરી બદલવાની જે કોશિશ કરી રહ્યા છે, તો જાન્યુઆરી પછી તમને સારા સમાચાર મળી શકે છે, તમને સારી નોકરી મળી શકે છે. તો કોશિશ કરતા રહો, પણ જૂની નોકરીના યોગ પણ સારા જ છે, તમને તેમાં પ્રમોશન મળી શકે છે. બસ તમારે 2 થી 3 મહિના રાહ જોવી પડશે. આ કુંભ રાશિની એક મોટી આગાહી છે. આ સમય તમારા માટે સારો રહેવાનો છે. જેને જૂની નોકરી ચાલુ છે, જેને નવી નોકરીમાં પ્રસ્થાન થવું છે, બહાર આગળ વધવું છે, બદલવું છે, ચેન્જ કરવું છે, તો તમારી ઈચ્છા અનુસાર તમારા કામમાં ફેરફાર કરી શકો છો. તે પણ યોગ સારા છે, પણ રિલેશનશિપ બગાડ્યા વગર. મિત્રો જે કુંભ રાશિના બેરોજગાર લોકો છે, ખાસ કરીને જે કાંઈ પણ કામ કરી નથી રહ્યા, તેના એક સારામાં સારા યોગ બનવા જઈ રહ્યા છે. તો તે ઘરનો ધંધો અથવા પાર્ટનરશિપ કરી શકે છે. હા મિત્રો, એક સારો યોગ છે, પણ ક્યારે? આવતા મહિનાની 15 તારીખ સુધી કોઈ પણ કામ નવું તમે શોધી શકો છો, નવા વિચાર કરી શકો છો, કારણ કે તમને આજથી લઈને છેલ્લા 2 મહિના સુધી તમને સારા વિચાર, સારી નોકરી અને હંમેશા તમારું મન સારું પ્રફુલ્લિત રહેવાનું છે. આ મિત્રો કહેવું જરાય ખોટું નથી. જે કુંભ રાશિના લોકો છે તેની વાત થાય છે. અને જે લોકો ખાસ કરીને નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છે, તેમના માટે આ સમય સારો રહેવાનો છે છેલ્લા 2 મહિના સુધી. અને તમારા સિનિયર્સ તમારા તરફથી પણ સહયોગ મળશે બીજી નોકરી માટે. તમે તમારા કાર્યસ્થાનમાં નામ સન્માન મેળવશો. ઓકે, અને તેને કાર્યસ્થળ પર સારી સફળતા મળવાના ચાન્સીસ છે. મિત્રો આગળની વાત કરીએ, 5મી ભવિષ્યવાણીની વાત કરીએ, તો એ મેઇન વાત છે કે તમારે જાન્યુઆરી મહિના પછી, એના પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ સુધીનું તમને કહી દઉં છું કે શું થવાનું છે, કે આગળ શું તમારે શું કરવાનું છે, શું નથી કરવાનું. પહેલી વસ્તુ હતી, તમારે આ 3 મહિનામાં ગુસ્સો નથી કરવાનો. બીજી વસ્તુની વાત કરીએ તો તમારે પ્રવાસ તમે જઈ શકો છો. ત્રીજી વસ્તુની વાત કરીએ, કામમાં ગુસ્સો નથી કરવાનો, કામમાં ધ્યાન દેવાનું છે. માનસિક તણાવમાં નથી રહેવાનું, કારણ કે માનસિક તણાવમાં રહેવાથી તમને કંઈ ભૂલ થઈ શકે છે, તો ભગવાન સૂર્યનારાયણ તમારાથી રૂઠી શકે છે. તો તમે ધ્યાનથી શાંત રહીને તમારા લક્ષ્ય તરફ આગળ વધી શકો છો. અને જેને બિઝનેસમાં જવું છે તે 15 તારીખ સુધી નવા વિચાર કરી શકે છે. 15 તારીખ પછી સારા યોગ બની રહ્યો છે અને તમને પ્રેમ સંપૂર્ણ મળવાનો છે, જે કુંભ રાશિના છે. તો મિત્રો 5મી ભવિષ્યવાણી કહીએ તો મિત્રો આ મહિનો પૂરો થતાં સૂર્યની ચાલ પલટો આવવાનો છે, કારણ કે કુંભ રાશિના લોકો માટે વ્યવસાય તો બહુ અનુકૂળ રહેશે. જે ઘરના ધંધા કરી રહ્યા છે, જે ઘરનો ધંધો આગળ વધારી રહ્યા છે,
એની વિશે હવે હું વાત કરવા જાઉં, જે કુંભ રાશિના છે, ઘરનો ધંધો કરે છે. મિત્રો, આ સમયે સૂર્ય ભગવાન તેને આશીર્વાદ આપવાના છે અને વ્યવસાય લોકોનો કામ આગળ વધારવાના છે. તો મિત્રો, ખાસ કરીને કહેવું એમ જ છે કે જે ધંધો કરી રહ્યા છે આ છેલ્લા 3 મહિનામાં તે કાંઈ ફેરબદલ ના કરે. ખાસ કરીને કુંભ રાશિવાળા લોકોને કહું છું કે કોઈ પણ એનો ધંધો જે કરી રહ્યા છે, ધંધા માટે, નોકરી માટે નહીં, જે ધંધો કરી રહ્યા છે તેમાં કાંઈ ફેરફાર કરવાની જરૂર નથી. બસ મન લગાડીને તમે કામ કરો. કોઈ તમને કાંઈ બોલે આડું સવડું તો તમે એને જવાબ ન આપો. તમે તમારા કામમાં ધ્યાન દો, ફેમિલીને સાચવીને રાખો, તેનું ધ્યાન રાખો, જે જોતું હોય તેને રાખો. અને એક યોગ છે તે કુંભ રાશિવાળા, જે પરિણીત મહિલાઓ અથવા પરિણીત પુરુષ જે કુંભ રાશિમાં છે તે તેના બાળકોને સારી રીતે જમાડીને સાચો પ્રેમ કરશે તો તેની કૃપા ભગવાન સૂર્યનારાયણની વહેલી પડશે. હા મિત્રો, આ એક મોટી આગાહી છે. તમારે તમારા છોકરાઓને ખુશ રાખવાના છે. સ્ત્રીઓ હોય તો પણ આ અમલમાં લેવાનું છે, પુરુષ હોય તોય આ અમલમાં લેવાનું જ છે તમારે. જેના કારણે તમને આ સમય કોઈ પણ અનુભવી વ્યક્તિ ખાસ કરીને તમને સાથ આપવાનો છે. હા મિત્રો, જે કુંભ રાશિના લોકો છે આ મહિનાના એન્ડ સુધી, બીજા 2 મહિના જે આવે છે એની 15 તારીખ એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, એ 15 તારીખ પહેલાં તમને કોઈક સલાહ આપવાનું છે. તો સલાહ ધ્યાનથી સાંભળવી. તમારા ઘરનો પણ હોઈ શકે છે, તમારા બહારનો પણ હોઈ શકે છે, તમારા ફ્રેન્ડ પણ હોઈ શકે છે. તેની સલાહ ધ્યાનમાં રાખવાની છે, વિચારવાનું છે. પછી તમે તેની સાથે પાર્ટનરશિપ પણ કરી શકો. તે વ્યક્તિ તમારા લાઈફમાં સારી રીતે આવી છે, એવા યોગ બની રહ્યા છે. મિત્રો, તમે તમારા કામ સમય પહેલાં પૂર્ણ કરી લેશો અને આ મહિનો તમારા માટે સારો રહેવાનો છે અને આગળનો મહિનો ગ્રાહકનો પ્રેમ પણ તમને મળશે. હા મિત્રો, ગ્રાહકની અનુમતિ, તેની સંભાવના જોઈને તમે એનું કામ કરી લેજો. મિત્રો, ખાસ કરીને જોઈએ તો ફેબ્રુઆરીમાં કુંભ રાશિની વાત કરીએ તો 7મા ભાવમાં સૂર્યનો બુધ આદિત્ય યોગ પણ રહેશે. હા મિત્રો, જે મારા વિડીયો રેગ્યુલર જે જોવે છે, જે રાશિના જોવે છે, તેને ખબર પડતી હશે કે આદિત્ય યોગ કેવી રીતના રચાય છે, કેવી રીતના બને છે. તો જેના કારણે આ સમય સારો બનવાનો છે અને નવો ધંધો શરૂ કરવા માટે તેમના સ્માર્ટ વર્કમાં પ્રગતિ થશે. મિત્રો, તમને થોડોક સમય નફો મળી શકે છે. કેવી રીતના હું તમને કહું. તમે સ્ટાર્ટિંગનો મહિનો, જે આ મહિનો પૂરો થાય એના પછી નવો મહિનો ચાલુ થાય તો તમને સ્ટાર્ટિંગમાં નફો મળશે, પણ તમારે તે વસ્તુ છોડવાની નથી, માનસિક તાણમાં જવાનું નથી. બસ એક ધ્યાનમાં તમે તમારા ફેમિલીને પ્રેમ કરો, આગળ વધો, મગજ શાંત રાખો તો તમને ભગવાન સૂર્યનારાયણની કૃપા મળશે જ, કારણ કે તે જ યોગ બની રહ્યો છે. થોડો સમય નફો મળીને થોડીક આર્થિક સ્થિતિ સુધારવાની છે, જે ઘરની છે. વધારે બદલાવ થશે, વાર લાગશે. આ મહિનો પૂરો થતા આગળનો જે મહિનો આવે છે તેમાં તમે હાવ ચેન્જ થઈ જશો. મિત્રો, ખાસ કરીને વાત કરીએ કે આ મહિને તમે સૂર્ય ભગવાનની કૃપા રહેશે, જેના કારણે તમને મા લક્ષ્મીની કૃપા પણ મળવાની જ છે. તમે તમારા વ્યવસાય માટે નવું વાહન ખરીદવા માંગતા હોય તો જાન્યુઆરી પછી શુક્ર તમારા લાભના પક્ષમાં રહેવાનો છે, તો તમે તે નાણાકીય લાભ પણ મળશે અને તમને નવું વાહન લેવું હોય તો તમે લઈ શકો છો. મિત્રો, ફેબ્રુઆરી મહિનો વેપારીની દૃષ્ટિકોણથી ખૂબ સારો અને સુખદ રહેશે. તમારા વ્યવસાયમાં પ્રગતિ કરશો અને તમારી પ્રગતિ દૂર દૂર સુધી ફેલાશે. મિત્રો, આ સમયને તમારે તમારા હાથમાંથી જવા દેવાનો નથી અને ફૂલ જે વેપારમાં છે તેને વેપારની દૃષ્ટિએ રહીને બહુ સારી રીતે પ્રગતિ કરવાની છે. એક ધ્યાન રાખવાનું છે અને નોકરી કરતા વ્યક્તિને સારો સમય આવવાનો છે. બસ આવી રીતના જ પ્રેમથી રહે અને તેના ફેમિલીનું ધ્યાન રાખે અને ખાસ કરીને જે નોકરી કરી રહ્યા છે તેનો મગજ શાંત રાખે. ઓકે, કુંભ રાશિવાળા હતું. મિત્રો, ખાસ કરીને આ જ હતી બધી માહિતી. તમને માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય કુંભ રાશિની તો નીચે કમેન્ટ સેક્શનમાં કુંભ રાશિવાળાને ફક્ત નીચે જય સૂર્યનારાયણ લખવું જ જોશે, કારણ કે તેની કૃપા તેની ઉપર જ બની રહી છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને વિડીયોને ખાસ કરીને લાઇક છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા
રાધે રાધે. અને ખાસ એક વાત, તમને કાંઈ પણ જાતનો પ્રશ્ન હોય કુંભ રાશિવાળાઓને તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકે છે, હું એનો તો આન્સર જરૂર આપીશ. મિત્રો, પૂરો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.